નમસ્કાર મિત્રો, હવે છેલ્લે આપણે ઇલેક્ટ્રોન રચના એ પૂર્ણ કરી 20 લગી. રેડી? કેલ્શિયમ સુધી આપણે ઇલેક્ટ્રોન રચના જોઈ કે હાઇડ્રોજન થી કેલ્શિયમ સુધી ઇલેક્ટ્રોન રચના કઈ રીતે લખાય. હવે આગળ લેવી પરમાણ્વીય ક્રમાંક નંબર 21. પરમાણ્વીય ક્રમાંક 21 જે 21 કોણ આવશે? સ્કેન્ડિયમ. રેડી? પરમાણ્વીય ક્રમાંક નંબર 21 એટલે સ્કેન્ડિયમ. તો 21 ઇલેક્ટ્રોન ભરવાના કયા ક્રમમાં થાય? 1s 2s 2p 3s 3p 4s 3d. રેડી? અને આગળ જશો તો જી 4p. પણ ટૂંકમાં અહીંયા સુધી આપણે લેવી. તો હવે આર્ગોન એટલે 18 1s2 2s2 2p6 3s2 અને 3p6 આ ગણો તો 2 4 4 ને 6 10 10 ને 2 12 12 ને 6 18. તો અહીંયા સુધી આર્ગોન ઇલેક્ટ્રોન રચના થાય કઈ? 1s2 2s2 2p6 3s2 3p6 અને 4s2 એટલે કેલ્શિયમ સુધી થઈ ને. રેડી? પણ આપણે આર્ગોન ઉમદા વાયુ સુધી લેવી તો અહીંયા લગી ઇલેક્ટ્રોન રચના થશે. કોની? આર્ગોનની, કે જે નિષ્ક્રિય ઇલેક્ટ્રોન રચના. તો સ્કેન્ડિયમની ઇલેક્ટ્રોન રચના લખશો 21 ભરવાના તો અહીંયાથી જ આવશે ને. 1s2 2s2 2p6 3s2 3p6 18 ને 4s માં 2 4s2 20 અને 1 3d. પણ અહીંયા સુધી આપણે શું કહી દેવી? આર્ગોન. તો આર્ગોન કમ્પ્લીટ એટલે 18 થઈ ગયા. હવે કેટલા ભરવાના છે? 18 તો આવી ગયા. હવે કેટલા વધ્યા? 21 છે એટલે કેટલા વધ્યા? 3. તો 3 આગળ ભરો તો હવે કેમ આવશે? 4s માં. તો 4s માં કેટલા અમાય? 2. તો 4s2 અને 3d1. રેડી? તો આર્ગોન કમ્પ્લીટ. પેલા 4s કક્ષક લખવી અને 3d જેની પેટા કક્ષક કેટલી હોય? 5. બરાબર? પરમાણ્વીય ક્રમાંક નંબર 22 ટિટેનિયમ. તો આર્ગોન કમ્પ્લીટ કેટલા ભરવાના? 22. તો આર્ગોન એટલે 18. 18 માં કેટલા નાખવાના? 4. તો આર્ગોન પછી 4s2 18 ને 2 20. હજી 2 ઉમેરવાના તો 3d2. આમાં 4s2 અને 3d1. 4s 3d 4s માં 2 અને 3d માં 2 તો 1 2 23. વેનેડિયમ 23 પરમાણ્વીય ક્રમાંક તો કોનો થશે? વેનેડિયમ. આર્ગોન કમ્પ્લીટ 18 કેટલા ઉમેરવાના? હવે 5. આર્ગોન કમ્પ્લીટ પછી 5 ઉમેરો કારણ કે 18 તો થઈ ગયા, આમાં અમાઈ ગયા. 5 રહ્યા તો પેલા 4s માં, તો 4s માં અમાય 2 તો 18 ને 2 20. હવે કેટલા રહ્યા? 3. તો 3d3. 4s માં 2 અને 3d માં 3. તો 3 પેટા કક્ષક માં 1 1. રેડી? એકમાં 2 નહીં કરી નાખવાના, આ 2 નહીં ઉમેરી દેવાના, અલગ અલગ જ રહેશે. તો 3. પરમાણ્વીય ક્રમાંક નંબર 24. તો 24 થશે ક્રોમિયમ. આર્ગોન કમ્પ્લીટ 18. તો હવે કેટલા ઉમેરવાના? 6. તો 4s2 અને 3d4. 4s2 1 2 3 ને 4. પણ હવે ખાસ ધ્યાન રાખજો ક્રોમિયમમાં. પરમાણ્વીય ક્રમાંક નંબર 24 ક્રોમિયમ એટલે અપવાદ તરીકે. સામાન્ય ઇલેક્ટ્રોન રચના તરીકે લખો તો આવું થાય ને. પરંતુ આ 4s માંથી એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને 3d માં વહી જાય. 4s માંથી એક ઇલેક્ટ્રોન કૂદકો મારીને ક્યાં વહી જાય? 3d માં. તો આ જે કક્ષક રહી 3d કક્ષક એ કેવી થઈ જાય? અર્ધપૂર્ણ ભરાયેલી. 4 હે એક આમાં આવતો રહે તો અર્ધપૂર્ણ ભરાયેલી d કક્ષક હે તો એની સ્થાયીતા વધારે હોય, એ વિશિષ્ટ સ્થાયીતા ધરાવે બાકી બધા કરતા. તો એના કારણે ક્રોમિયમની ધરા અવસ્થા, ભૂમિ અવસ્થા આ ક્યારેય ઇલેક્ટ્રોન આવશે નહીં. ઇલેક્ટ્રોન રચના
ક્રોમિયમ આવે જ્યારે ત્યારે એની ઇલેક્ટ્રોન રચના 4s માંથી એક ઇલેક્ટ્રોન અહીં આવી ગયેલો હોય હંમેશા ધરાવસ્થામાં પણ ઉત્તેજિત અવસ્થામાં નહીં. નહીતર શું થાય કે સામાન્ય ઉત્તેજિત અવસ્થામાં એક ઇલેક્ટ્રોન એક કક્ષકમાંથી બીજી કક્ષકમાં એનું સંક્રમણ થાય, પરંતુ ધરાવસ્થામાં એની ઇલેક્ટ્રોન રચના કઈ લેવાની હંમેશા 4s1 3d5. ખાસ યાદ રાખજો ક્રોમિયમ એક અપવાદ તરીકે કે ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના હંમેશા કઈ લેવાની આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5 4s માં 1 અને 3d માં 5. ખાસ યાદ રાખજો પરમાણ્વીય ક્રમાંક નંબર 25 એટલે મેંગનીઝ, તો આર્ગોન કમ્પ્લીટ 18 માં કેટલા ઉમેરવાના 7, તો પેલા 4s માં, તો 4s માં સમાય 2 4s2, તો 3d માં કેટલા અમાય 5 થઈ જાય ને 25 મેંગનીઝ માટે. હાલો તો 4s માં 2 3d 1 2 3 4 5 એની ઇલેક્ટ્રોન રચના મેંગનીઝ. પરમાણ્વીય ક્રમાંક નંબર 26 તો આયન આર્ગોન કમ્પ્લીટ 18 ઉમેરી દીધા 1s2 2s2 2p6 3s2 3p6. હવે આગળ આવે 4s, 4s માં કેટલા 2, તો 18 ને 2 20 થયા. હજી કેટલા ઉમેરવાના 6, તો 6 6 3d માં 3d 6 4s 4s માં 2 અને 3d માં 6, તો 1 2 3 4 5 પેલા બધામાં 1 1, હજી છઠ્ઠો ઉમેરવાનો, તો હવે એકનું થશે યુગ્મીકરણ. રેડી? પરમાણ્વીય ક્રમાંક નંબર 27 કોબાલ્ટ, તો આર્ગોન કમ્પ્લીટ 18 પછી કેટલા ઉમેરવાના 9, તો 4s2 7 9 માંથી 2 ઉમેરી દીધા, હવે ત્યાં 7, તો 3d 7, તો 4s માં 2 3d માં 7 1 2 3 4 5 6 અને 7. બરાબર? 28 તો નિકલ આર્ગોન કમ્પ્લીટ 18 થઈ ગયા. હવે કેટલા ઉમેરવાના 10, તો પેલા 4s માં, તો 4s2 અને 3d 8 થાય ને ઇલેક્ટ્રોન રચના, તો 4s માં કેટલા 2 3d માં કેટલા 8 1 2 3 4 5 6 7 અને 8. 29 તો કોપર આર્ગોન કમ્પ્લીટ 4s2 3d 9 થાય 29 છે, તો 18 ને 2 20 ને 9 29, તો 4s માં કેટલા 2 3d માં કેટલા 9 1 2 3 4 5 6 7 8 9. તો ક્રોમિયમની જેમ એક ઇલેક્ટ્રોન આમાં આવી ગયો તો અર્ધ પૂર્ણ ભરાયેલી થઈ ગઈ, સાહિત્ય વધી ગઈ, તો 4s માંથી એક ઇલેક્ટ્રોન કૂદીને અહીંયા 3d માં વહી જાય તો 3d 10 થઈ જાય ને પૂર્ણ ભરાયેલી, તો સાહિત્ય વધારે. એવી રીતે કોપર પણ જેમ ક્રોમિયમ યાદ રાખો અપવાદ તરીકે 4s આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5, એવી રીતે કોપરની આર્ગોન કમ્પ્લીટ 4s1 3d10 એની આ યાદ રાખો. અપવાદ 2 ક્રોમિયમ આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5 અને કોપર આર્ગોન કમ્પ્લીટ 4s1 3d10. અને છેલ્લે 30 ઝિંક આર્ગોન કમ્પ્લીટ 18 2 4s માં 18 ને 2 20 અને 3d માં ડી કક્ષકમાં 10 સમય શકે ને જી, તો 3d10, તો 4s માં 2 અને 3d માં 10 1 2 3 4 5 6 7 8 9 અને 10.
તો 21 થી 30 ઇલેક્ટ્રોન રચના. 21 સ્કેન્ડિયમ આર્ગોન કમ્પ્લીટ 4s2 3d1. 22 ટિટેનિયમ આર્ગોન કમ્પ્લીટ 4s2 3d2. 23 વેનેડિયમ આર્ગોન કમ્પ્લીટ 4s2 3d3. 24 ક્રોમિયમ અપવાદ તરીકે આર્ગોન કમ્પ્લીટ 4s1 3d5. 25 મેગ્નીઝ આર્ગોન કમ્પ્લીટ 4s2 3d5. 26 આયર્ન આર્ગોન કમ્પ્લીટ 4s2 3d6. 27 કોબાલ્ટ આર્ગોન કમ્પ્લીટ 4s2 3d7. 28 નિકલ આર્ગોન કમ્પ્લીટ 4s2 3d8. 29 કોપર આર્ગોન કમ્પ્લીટ 4s1 3d10 અપવાદ તરીકે. અને છેલ્લે ઝિંક 30 આર્ગોન કમ્પ્લીટ 4s2 3d10. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો સ્કેન્ડિયમ કે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન જુઓ કેટલા છે. આ તો બે યુગ્મિત છે, જોડમાં છે. આ કેવો છે? એકલો હોય એટલે અયુગ્મિત. તો આમાં એક. ટિટેનિયમમાં જો હવે જો આગળ જે ઇલેક્ટ્રોન એના ઉપરથી 3D ઉપરથી તો ખ્યાલ આવી જાય કે આમાં એક છે, આમાં બે છે, આમાં ત્રણ છે, એમાંથી કે આમાં આ બે અયુગ્મિત. વેનેડિયમમાં 3 અયુગ્મિત. ક્રોમિયમમાં 6 1 2 3 4 5 ને 6 તો આમાં 6 અયુગ્મિત. મેગ્નીઝમાં 5 અયુગ્મિત. આયર્ન તો હવે આના ઉપરથી જવાબ નહીં આપવાનો કે 3D 6 છે તો એમાં 6 એ 6 અયુગ્મિત. જ્યારે એની કક્ષક વાઇઝ આ ચિતાર તમે ઇલેક્ટ્રોન રચના દોરશો ને ઝડપથી ખ્યાલ આવશે કે અયુગ્મિત કેટલા. આ રીતે બોક્સ વાઇઝ તમે દોરશો તો ડાયરેક્ટ જ દેખાઈ આવશે કેટલા છે 4. કોબાલ્ટમાં અયુગ્મિત તો કે આ બધા યુગ્મિત છે. આ 1 2 3 અયુગ્મિત. નિકલમાં 2, કોપરમાં 1 અને ઝિંકમાં 0. એક નથી, બધા જ યુગ્મિત છે. તો જ્યારે કક્ષક વાઇઝ તમે જ્યારે એનો આણ્વીય ચિતાર ઇલેક્ટ્રોન રચના દોરશો તો તમને એમાં ઝડપથી ખ્યાલ આવશે. રેડી? કોઈ પણ માં પૂછે, આ તો અત્યારે તમે ક્રમશઃ લખ્યા એમાંથી ઓલા 20 લખ્યા એવી રીતે આ 30 સુધી લખ નાખવાના. એમાં આપણને એમ કે આયર્ન એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો તો ઇલેક્ટ્રોન રચના લખશો તમે કે આર્ગોન કમ્પ્લીટ 18 પછી 4s2. પેલા તો તમારે પરમાણ્વીય ક્રમાંક ખબર હોવી જોઈએ. આયર્ન નું પૂછે તો તમને એનો પરમાણ્વીય ક્રમાંક આવડતો હોવો જોઈએ. 1 થી 30 પરમાણ્વીય ક્રમાંક. તો આયર્ન એટલે સીધો જવાબ મળવો જોઈએ પરમાણ્વીય ક્રમાંક 26. 26 તો આર્ગોન કમ્પ્લીટ એટલે 18. હવે ભરવાના 4s માં 4s2 18 ને 2 20 3d6. તો 4s2 3d6 કારણ કે આગળની કક્ષામાં બધા યુગ્મિત જ હોય. આમાં તો જેટલા પણ હશે. તો હવે 4s કક્ષક દોરો, 3d ની 5 દોરો. 4s માં 2 ઉમેરો, 3d માં 6 લખો, 6 ઉમેરી દો. બધામાં પેલા 1 1 અને 1 માં ડબલ. તો હવે કેટલા વધ્યા અયુગ્મિત? તો કે 4. તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 4. ડી કક્ષકમાં ડી કક્ષકની વાત કરું કે જેમાં વધારેમાં વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોઈ શકે? 5 હોય. 5 કરતા વધારે ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન હોઈ શકે નહીં. રેડી? 5 માં 1 1 હોય તો 5 થાય. પછી એના કરતા હવે ઇલેક્ટ્રોન વધે તો એક યુગ્મીકરણ થઈ જાય તો પાછળ 4 જ વધે. ખબર પડી? તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પૂછે કે આયર્નમાં કેટલી એમાંથી તો એનો જવાબ મળી જાય. રેડી? એમ કો ક્રોમિયમમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 6. 4s1 3d5 બધા એક એક ઇલેક્ટ્રોન છે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 6. રેડી? એટલે કોઈ પણ રીતે એમ પ્રશ્ન પૂછે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી તો જવાબ મળી જાય. રેડી? આવે હવે આગળ આ પછી લગ્ન નાખજો એમાં જાતે.
2-3 પ્રશ્ન માટે સ્વાધ્યાયમાં જોશો તમે 2.23 H minus Na plus O2 minus અને F minus ઇલેક્ટ્રોન બંધારણ લખો. તો હાઇડ્રોજન હે તો પરમાણ્વીય ક્રમાંક 1, હાઇડ્રોજન નો પરમાણ્વીય ક્રમાંક 1, સોડિયમ નો પરમાણ્વીય ક્રમાંક 11, ઓક્સિજન નો પરમાણ્વીય ક્રમાંક 8 અને ફ્લોરિન નો પરમાણ્વીય ક્રમાંક 9. હવે હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોન મેળવ્યો, જો હાઇડ્રોજન હોત તો એક જ ઇલેક્ટ્રોન, પણ એક મેળવ્યો તો એની ઇલેક્ટ્રોન રચના શું થઈ જાય? 1s2 બે ભરવાના. સોડિયમ પ્લસ એ 11 તો ઇલેક્ટ્રોન રચના સોડિયમ ની, પણ એને પ્લસ એક ગુમાયો એટલે કેટલા થઈ ગયા? 10 ભરવાના. તો પેલા 1s માં 2, પછી 2s માં 2, 4 થયા અને 2p માં 6. 1s2 2s2 2p6 કોની ઇલેક્ટ્રોન રચના? એને પ્લસ. ઓક્સિજન 2 માઇનસ પરમાણ્વીય ક્રમાંક 8 છે, પણ -2 એનો મતલબ 2 મેળવા, તો 8 ને 2 કેટલા થયા? 10. તો આમાં 10 ઇલેક્ટ્રોન છે. તો 1s2 2s2 2p6. ફ્લોરિન માઇનસ, ફ્લોરિન હોય તો 9, પણ એક મેળવ્યો તો કેટલા થયા? 10. તો આની ઇલેક્ટ્રોન રચના શું થાય? 1s2 2s2 2p6. બરોબર. તો કોઈ પણ એમાંથી દાખલા તરીકે આગળ એમ કહું હિલિયમ કમ્પ્લીટ 2s1, પછી બીજી એ નિયોન કમ્પ્લીટ 3s2 3p3, અને આર્ગોન કમ્પ્લીટ 4s2 3d1. આ કયા પરમાણુઓની ઇલેક્ટ્રોન રચના આવી? તો હિલિયમ એટલે કેટલા? 2 ને 1 કેટલા? 3. તો 3 પરમાણ્વીય ક્રમાંક કોનો હોય? લિથિયમ. નિયોન એટલે 10, 10 ને 3s માં 2 એટલે 12, 3p માં 3 એટલે 12 ને 3 15. 15 કોનો હોય? ફોસ્ફરસ. આર્ગોન એટલે 18, 4s માં 2, 18 ને 2 20, 3d માં 1 21, 21 કોનો હોય? સ્કેન્ડિયમ. તો પરમાણ્વીય ક્રમાંક ઉપરથી ઇલેક્ટ્રોન રચના, ઇલેક્ટ્રોન રચના ઉપરથી પરમાણ્વીય ક્રમાંક, કોઈ પણ આયનની હોય તો એ ક્રમ પ્રમાણે જવાનું છે. 1s 2s 2p 3s 3p 4s 3d અને ટૂંકમાં 30 લગી જોશો 3d ની જરૂર પડે, એમાંથી એ આગળ ક્રમની જરૂર પડશે ત્યારે એમાંથી ઉમેરશું. 1s 2s 2p 3s 3p 4s અને 3d 1 થી 30. તો એના માટે પેલા આપણને એ પરમાણુ અને એનું પરમાણ્વીય ક્રમાંક જે તત્વ એ પરમાણ્વીય ક્રમાંક આપણને ખબર હોવી જોઈએ. હું એમ કહું કોબાલ્ટ તો એ 27, ફોસ્ફરસ તો 15, ક્લોરીન તો કે 17, નાઇટ્રોજન તો કે 7, મેગ્નેશિયમ 12, પોટેશિયમ 19. આ રીતે 1 થી 30 પરમાણ્વીય ક્રમાંક આપણને આવડતો હોય તો તમે ઇલેક્ટ્રોન રચના લખી શકો. કમ્પ્લીટ ઇલેક્ટ્રોન રચનામાં. હાલો તો અહીંયા એ પાઠની પૂર્ણાહુતિ થશે. પરમાણુનું બંધારણ રેડી. એમાં જેટલા પણ દાખલા છે છેલ્લે મહત્વનું એ ક્વોન્ટમ આંકથી ઇલેક્ટ્રોનીય રચના રેડી. 3 અલગ અલગ પાર્ટ છે એમાંથી કે પેલા કઈ રીતે અપરિમાણીય કણોની શોધ થઈ આપણે જોયું, પછી એના ગુણધર્મો આધારિત બધા દાખલાની આવ્યા, એમાંથી છેલ્લે ક્વોન્ટમ આંક. એ 4 ક્વોન્ટમ આંક, મુખ્ય, ગૌણ, ચુંબકીય, સ્પિન ક્વોન્ટમ આંક, ઇલેક્ટ્રોનની ગોઠવણી માટેના નિયમો અને ઇલેક્ટ્રોનીય રચના. આટલી વસ્તુ એમાંથી પરમાણુનું બંધારણ. તો છેલ્લે ટૂંકમાં પરમાણુના બંધારણમાં છેલ્લે આપણે જવાબ મળ્યો ઇલેક્ટ્રોનીય રચના રેડી. તો આટલી વસ્તુ એમાંથી કમ્પ્લીટ કરી નાખો. એ આગળ બીજા એક યુનિટમાં જોશે એમાંથી. તો એ પરમાણુનું બંધારણ અહીંયા એ પૂરું થશે. તો 1 થી 30 ઇલેક્ટ્રોનીય રચના કમ્પ્લીટ કરી નાખજો. બરાબર.